હેલો ગાઈસ, બધાને જય માતાજી. ગુડ મોર્નિંગ. સવારમાં વહેલા 6 વાગે ઉઠી ગયા. અત્યારે 6:30 થઈ ગયા ને ભેંસ દોઈ છે, દૂધ ભરવા જાય ને હું ચામાં રોટલી બનાવું છું. ચા પણ બની જશે અને બધા ઊંઘ્યા છે. હજી અંજલિની કોમલ ઉઠી, હજી પહેલો ઊંઘ્યો છે અને મકાઈ દૂધ ભરવા જાય ને આપણે તો હજી રોટલી બનાવી છે ચામાં ખાવા. ચલો ચામાં રોટલી બોટલી ખાઈને બહાં ઘસવા કાઢીશું. વરસાદ તો આજે પણ નહીં રહ્યો, જોઈ શકો છો તમે. વરસાદ આજે પણ નહીં રહ્યો એટલે જોઈએ છે કોરું કાઢે તો ખેતરમાં જઈએ, તો હજી તો ઘરનું કામ તો કરીએ. ચા નહીં પીવો અંજલિ તારે? ગુડ મોર્નિંગ. ચલો અંજલિ ચા પીવા બેસી જાય ને આપણે તો હજી રોટલી કરી દઈએ. હવે ગાઈસ વાહન બહાર કાઢી નાખ્યા છે કસવા, અને ઘરમાં બધું હમું કરીને કોમલ કચરોવાળા રહી ને અંજુ પાણી ભરે છે. અને વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે પાછો અતારમાં. આપણે વાહન ઘસી નાખે એકદમ ના આપણે વાહન ઘસી રહ્યા. અને વરસાદ તો ફૂલ ચાલુ થઈ ગયો છે ને મકાઈ સાર વાટી આવ્યા છે. સાર નાખેલા મકાઈ જો વરસાદ તો ચાલુ જ છે. અને અંજલિ હજી હવે રતાણું કરવું છે. આ મગનું શાક બનાવવાનું છે. મગ પલળવા મળ્યા છે. બારે વરસાદ તો પણ રહેતો જ નહીં, તો શું કરે? આજે કેટલા દિવસથી વરસાદ ચાલુ છે. કશું કામ ના કરવા દે કોઈ નહીં. ચલે જતા પણ ગાઈસ, તમારા વિસ્તારમાં આવો વરસાદ છે? કમેન્ટમાં કરજો. શું કરો તું? પેલા મગ સડી ગયા બતાવજે. તળી ગયા થોડા ખરું આટલું ખારું ખારું ખાય ને જાડા થઈ જાય વરહાળાના. રજા જ ખોટી આવે નહીં. 2 દાડા તને મરચું નાખ રાખશું. કોરું મરચું નાખે મરચું નાખી લગી. જો પડે છે વરસાદ આવે એટલે વરસાદ ના આવતો ઊભા રહે તો જાય. તો ખાન તને પણ ના પાડે મગ ખાવાની. મરચા વાળું પાણી પાવર ને મરચા વાળું. મરચા વાળું પાણી ના પીવાય. ખીચડી પડી એક પતિ બળે ને બે બળે ને. હા બળદ થી કાઢે. તારી વાત કરું તારી કે બળદ નહીં રે એમ કીધું કે કાળિયા બળદ ની હમણાં એમ. અરે સાચું કહું યાર, એ છે બળદ. હું એને કહું એને ખબર ના પડે કે બળે એમ કે ટુકડાજી ચમચી છે નાખેલી બાડી. થોડી હજી બોલ કરે છે બધી રહ્યા થોડા ચવડા એ તો બોલ કરે જો. તું ખાઈએ કે મને કહેવાનું મરચા વાળું રહી જાય. વરસાદ હવે ખાલી ચમચા ખકડા તો રહી ચમચી
मरचू नहीं मोय अरे को ए खिचड़ी वघार लेती होती आज आ नहीं लगा छोड़ जे હતી ને હવે ભૂખ લાગી હે આપણને જે વાજીતી મોણ નથી ઘરે જને આ ખાઈને મેલે જો આજ મને ના મળે જીતી અને મને આ લઈ લીધું અંદર જે બની તારે નથી કેતી પણ તું બેઠું ને મને તાર ભૂખ નથી લાગી એટલે ભૂખ ના પેલા ખાઈ લેવાનું વજન આવે ભૂતનું પિક્ચર જોવે હે રાતે ભૂત સપનામાં જ આવશે ભૂખનું નહીં અલા ભૂત જ છે ને તે ભૂત બતાવ્યો જો અંજુ શાક ઘરે બેસી ગઈ ચલો અંજુ તો બેન શાક કરે પણ આપણને ભૂખ લાગી છે હવે વરસાદ થોડો ધીમો પડી ગયો છે બંધ થયો વરસાદ હવે થોડોક વરસાદ બંધ થઈ ગયો આપણે તો ઓટો મારીએ બારે આ તો ગઈ ધાબા પર જઈને કેટલા દિવસ થયા ચલો ધાબા પર તો જોઈએ આવો આપણે કે કેવું છે ધાબા પર થયું છે પાણી ભરાણું કે નહીં ભરાણું મને લપટી જોત ને આખો લેબડો ધાબા ઉપર આવી ગયો છું કાપતા નહીં આહા ઉનાળાના દિવસે તો સારું રહે જો ગાઈસ આમાં ઢાબુ છે અને આમાંથી પાણી આમાં ભરાય અને આ કરો બધું જો अरे अब वो बताते थे ये लेबूडू ने सोड़े लेबू है क्या ऊपर ओलू रही जो गाइस लेबू जोड़े मोटा मोटा वड़ गया है मतलब वड़ गया जो एक आ रही कने ठेठ नीचे थी मोड़ी एटली ऊपर आई जी लेबूडू आटला से ढाबा पर पकी हो अदर गाइस जो वरसाद पड़े है तो कोई देखा है कोई नहीं जो दूर दूर में पानी ओछું થઈ ગયું વરસાદ રાતે ઓછો પડે આવે છે પણ થોડો થોડો આવે પેલી છેટમાં જારવાઈ છે એમાં ખાલી પાણી ભરેલું પડ્યું છે કપાસમાં પાણી સુકાઈ ગયું છે બપોરે गैस लेबड़ो जो है ढाबा जोड़े जो आया है तो अंदर ऊपर सोड आई जो है मस्त रही जो है बाकी अमरा ढाबू केवू लाग्यू और अमरा खेतर में केवू लागे से तमे कमेंट कर जणावजो बने क्या खेतर खेतर वजह घर बनायु है केवू लागे है लोकेशन केवू है बाकी લીમડો तो कापवा नहीं आलती केम के उनाळा ठंडक रहे एकदम ढाबा पर एना माटे थई बहु नीचे अडी गयो है ચોમાસાના કારણે चलो गाइस ने ચોમાસાનું બહુ હાર લાગે પણ કંટાળો આવે આપણે શું કરીએ વરસાદનું કામ चलो नीचे જઈએ અંજલિ શું કરે છે નીકળતા જ લેબડો આટલામાં થઈ ગયો સીડીઓમાં જ આટલું ઊંચું છે ये पानी पड़ी फोन ऊपर बधी शो दिखा है एकदम
चलो नीचे जाइए। गाय सारे लेबड़ो है ऐसे सीधो ढाबा पर जाए आप लेबड़ो में कापा देता काबे रूपनाई जी है हवा कोरा लड़बोट तो बद વધુ નાખે તો એ મકાઈ કહું લ્યો ને તો દળનું કરું તાર તો રવિવારે આજની દળાય પણ કાલ તો દળાય ને કાલ વહેલો ને મેળવે થાય દળનું આજ કરીને મેળવે તો કાલે લઈ જતા ફાવે ને ચલો અંજુબેન શાક વઘારીને રોટલી કરવા બેસે પછી આપણે ખાવાનું તૈયાર કરીએ ચલો ગાઈસ આપણે ને ખાવા બેઠા હા અંજુ રોટલી કરવા બેસી જઈએ અને આને લખતા જોર આવે છે એટલે કમેન્ટમાં કહેજો કે કોના કોના છોકરા આવું કરે છે કે લખતા એ જોર આવે છે ખાડ નહીં એ તાર ખાડ નહીં ચમ મકાઈ તમે ખાવું નહીં એના ભાગની 2 રોટલી જ બનાવજે ને શાક થઈ ગયું મગનું ચલો બધા રોટલી થોડી થોડી તૈયાર થાય એમ બેસે ખાવા આપણે ઠારીએ તો હજી ના એમને ઠંડુ થવા દઉં બસ એટલે હોય ને લેબુ નાખેલા મગ લાગશે આપણે લીંબુ નાખી દીધું અંદર હવે અંજલી રોટલી આકરો હાલે ગરમ ગરમ એટલે ખાવું હા ગરમ આવી ગઈ રોટલી ચલો ગાઈસ ખાવા આ લોકોને એ હેરો ખાઈ રહ્યો આપણે બધા ખાવા ગાઈસ આપણે ખાઈ લીધું ને અંજુ રોટલી કરી રહી છે અને મકાઈ ફટાફટ ખાઈને ઊભા થઈ જાય આપણે આવીને બેસી રહ્યા છીએ ને કોમલ વાહન કસવા લઈ જાય ને જોવા લઈ જા ઓલી બેઠી બધું હમું કરે પહેલો જો બાર લેસન કરવા આજે ભૂખ ચમ ના લાગી 12 સાડા 12 વાગ્યા તો તાપવાનું પહેલો હાજો ખીચડી ખાઈ રહી ને હમણાં ખીચડી વગેરે ખાધી એટલે વાહના દે પછી શું કહું તો વધારે નાખશો છે વધારે 5 મેલો કતરી બે થાય એ 50 બીજા લઈ જાય મિલ તો હા હાલે ઊભી રે કહીશ આપણે આજ પાછું દળનું કરવાનું છે એટલે દળનું કરીએ પછી તું કચરો નહીં બધું હમ કરીને પછી દળનું કરું બરાબર વાહન મંગાવે ઊભી હાલો આવે હે કોમલ વાહન હા મંગાવેલી છે બીજા અને હું દળનું કરવું નાખવું કચરો નહીં વાળ દે તો હજી પછી હું દળનું કરું જેમ કે આજ થયો રવિવાર એટલે આજ તો કંટી બંધ હશે વરસાદથી બંધ થઈ ગયો તાર તો અમુક સારું ઘડીક ના આવે તો અંજલી કચરો વાળ દે ને પછી હું દળનું કરી નાખું આજ તો દળનું મૂકવા નહીં જાય આજ થયો રવિવાર કાલે જ મૂકવા જાય તો કંટી બંધ હશે આપણે દળનું કરી નાખ લોકો લાઇટ એને જતી રહીએ અને દળનું કરવાનું રહી ગયું થોડુંક તો દળનું વરસાદ આવેલો એટલે સાપરામ લઈને આવતી રહ્યું ઘઉં વેણવા એટલે એકને દળનું કરવું થોડું થોડું પણ એકને અંધારું આવેલું બારે વરસાદ આવે છે ને આટલું ઘઉં દળનું કર્યું છે
હા દળનું તો કાલ મેળવાનું એટલો વાંધો નહીં. એવું હોય કે વરસાદના રવિવારની ખુલ્લી રાખતા નથી. રવિવારની નાખલું રાખે ને ચોમાસું એક ના હોય. નહીં મકાઈ જારા ઘરે ચડાવવા આવે. એમ કહે એકદમ મને નાખી દો જડ નાખવી તો નાખો ને કે કોઈ નહીં મને સાર નાખી દો. પણ એ નહીં ખાતી તો નહીં. લંગરે વાયર હતો ને તમે બે લઈને ઉભા થાય વાયર હે તો પાતળો હતો એકદમ પાતળો હતો. શાકભાજી વાળવાની ઓય ધાર નહીં ઓય ઉપર ધાર નહીં. મકાઈ લંગરી ચડાવવા જાય તો આપણે ચડે ચડે જઈએ રે જેમ કે લાઇટ છે નહીં એટલે તો બે જણા મકાઈ આપણો છેટે ના એટલે હે લાવ હું ચડાવી દઉં આમાં શું લંગરી ચડાવું એમાં છોટું તો ભેગા તમને લઈને જ છોટું આ ડીપી પર લંગરી ચડાવશે મકાઈ વાહડો લઈને આવ્યા છે જે રીતે લંગડી ચડાવશે તો વાહડા વધારે કરશે તાર પકા તમારે સાર ઓટો નહીં જાવી શું લે વરસાદ ડફાકો ખણો તો કોથળો લઈને ના આવે પડ્યું એક લાઈન ના હોય ને તો સારું લાઈટ નહીં આવતું પેલા હતું નહીં સારું હતું તો એ નહીં નહોતું ત્યાં તો એક લાઈન નહોતું હતું આપણે કે એક લંગરી પડી જાય ને તો આપણે લાઇટ તો આવતી હતી હવે લાઇટ જ નહીં આવતી જો ગાઈસ લંગરી ચડાવેલા ડીપી ઉપર કેટલો વાહડો મોટો ફેદાર પકાય આ તો લાઇટ વગર ચાલતું નહીં ને કે વરસાદ અંકુર ચડાવે લંગરીએ હજે શું થાય ચરચરે એમાં પથરા ના હોય ને તો મને લંગરી ના પડે હો હજે શું ફટાકા બોલે હે आई लाइट लागे ये चीज था रही तर 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 लंगरे हाँ पत्थर ना रखा आ पत्थर आला ने એટલે લંગરે પડી જાય જે તમાર થોમન ડાકી તો લંગરે ચડાઈ દે મખે હે શું છે अंजू खाटलो बार लाई दें खबर साफ करवा थोड़ा करे है पर ये सूखा जाता नहीं है आरे ने आर्य मैं आखा गाम में संभळावे है कि मो ए शू चार कोरू हाले सारो वाटर अला रो खाटलो मैडम करता बस ला फटाफट व्याणी नाखो वरसाद नहीं होती
શોર્ટ આવે એટલે ઘરમાં વળી શોર્ટ આવે એટલે બંધ થઈ જાય એટલે બારે એ જ કંટાળો આવે ઘડીક રહેતા હોય ને દળનું કરતા ફાવે આપણે દળનું તો અડધું થઈ ગયું અડધું રહી ગયું થોડુંક તો ગાઈસ આપણે દળનું કરી નાખ્યું છે અને ચા પણ પી લીધી કોમલ વાહન થઈ આવી અને મકાઈ છે કે ચપડા જે હવે દોવાનો ટાઈમ થઈ ગયો છે મોર આય મોર ગાઈસ બતાવું હમણાં મોર ભેંસ દોડી છે મકાઈ આવ્યા નહીં તેમણે જ કે નહીં ખાવા દે છોકરાને ખાઈ રે હું તૈયારી ઘરમાં હમ કરાવી ચાના વાહન નહીં ધોઈને લાવીને એટલે ચલો ગાય સાથે તો ખબર નહીં વરસાદ છે કે શું કરશે હવે જેટલો અંધારો હોય જોયો તો જો એટલો વરસાદ અંધારેલો જ છે જો કોરા 4 કોરા વરસાદ અંધારેલો હે એક બેનની કમેન્ટ આવી હતી તો કે તમે કપાસમાંથી પાણી કાઢવાનું કરો એટલે કપાસ છે ને કે તમારે પીળો ના પડે તો બેનની કમેન્ટ વાંચી આપણે અને કપાસમાંથી પાણી બહાર કાઢ્યું પેલું સામનો રસ્તો રહ્યો અહીંયાથી તોડ્યું એટલે અહીંથી પાણી કાઢ્યું એ કપાસમાં ગયું એ કપાસમાં થઈને સીધું પેલું રાયણવાળું ખેતર પડે ને એ ખેતર ખાલી છે તો અહીંયાથી પાણી સીધું એમાં કાઢ્યું એટલે આપણે એક મસ્ત સરસની એક બનાવી નાખી છે આ બધા ખેતરોનું પાણી એ થઈને એમાં જતું રહે એટલે એ બેનની કમેન્ટ આવી હતી આપણે વાંચીને એટલે આપણે બેનનું કીધું તો માનવું પડે કમેન્ટ કરી એટલે જઈને કાઢી આવ્યા અત્યારે વરસાદ રહી ગયો છે પણ જોઈ શકો લાગે છે એવું કે તૈયારી જ કરી રહ્યો પાછો જો ભેંસ દોવી છે પણ મકાઈ છે કે ચણે છે ભેંસે ખાડા જેવા કરે છે જો વરસાદમાં એને દોવાની ચમની કહો જો હા તું ઊભી ઊભી હે રાડું પાડ હા અને ગારો ગારો કર સાર નાખે તો ચમની નાખવાની બધી ગારો ગારો કરી નાખી કોમલ અંજલિ ને એના પપ્પા તો એની સાર લઈ આવ્યા હતા જઈ મોજાણું કરતી હતી ને એટલે એ લોકો સાર લેવા જઈએ એટલે આપણે કંઈ જ્યાં હતા લો હા નવરાવે છે નવરાઈને પછી દોવાની હોય છે અત્યારે એક જ ભેંસ આપણે તો દોવા લે અને આ ગાય મારે છે ગાય હજી 3 મહિના પછી વ્યાશે ચલો દોવાની તૈયાર કરો ડોલ પડી પેલી ડોલ લઈ આવું ઊભી રહે સાર નાખ હા મને લાગતું નહીં કે પાપડીઓ કરું પીરું કતડું ગોતેરે લાગે લેતી આવ તો કહું કતડા વગર હાલતી હશે દોવા બેઠા એમનો એ પહેલથી કટવું પડેલી હોય સાર નાખીને ધોવાની ત્યાં હું આટલે ઊભી રહી હતી મુખ હાલે કે નહીં હાલતી લે એ ખોણ વગર ના હાલે એને કતડું ફરજિયાત જોવે ગારાવાળો થઈ જાય આમ જો દૂધ કાઢો ને તો ગળીને કાઢજો
દૂધ લઈ લીધા આપણે ફરાળ છે હવે આ પગના પાછળ સુધારો વળગ્યો રાત ડોલ થવાનું નહીં એ કશો વાંધો નહીં બેહી રહ્યો તો સવારમાં ચા મેં લેવું પર રહેતું નહીં એ બે બેઠી તો ભલે બેઠી હોય એની બેહા ચોખ્ખું તો ખરી ગાળામાં બેહું તો બાવડીને ના પડે હોય દૂધ ભરાડું હે જો તો તમારે શું કરવા હે પૈસા ગોમમાં ગાઈસ આપણે ને હવે મખે જતા દૂધ ભરાવા ને કોમલ અંજલી બે રોધે રહ્યું આ ઘરમાં આવતા રે કોમલ લોકો શું ખાવા નાખ્યું દાળ પલાળી હતી દાળ ઢોકળી જો ગાઈસ આજ તો કોમલ દાળ ઢોકળી બનાવી છે ને ભાત બનાવ્યા છે રોટલીનો લોટ બાંધેલો પડ્યો છે ચલો તો હજી આપણે બાર ખાટલા બેસી જઈએ બસ ખાવા તૈયાર થઈ ગયું છે રોટલી થાય એટલે ખાવા જઈએ કેટલા જઈએ હળો પછી ખાવા જઈએ ચલો ગાઈસ આપણે ખાવા તૈયાર થઈ ગયું છે એટલે ખાવા કાઢે રે કોમલ ખાવા કાઢ નાખ્યું છે એ ખાવા બેસી જાય આપણે પહેલો ને પપ્પા હજી ગામમાંથી આવ્યા નહીં ચલો મને દાળ તો હાલ દો ચમક ફટકામ ગાઈસ દાળ ભાત ને દાળ ઢોકળી ખાવી હોય તો તમે પણ આવી જાઓ અમે ખાવા બેઠા છા ચલો ગાઈસ આપણે ખાઈ લીધું છે અને બધું હમ કરવાનું ચાલુ છે આટલાથી અંજુ બધું હમું કરેલી હવે કચરો વચરો વાળી પછી ખાટા ઢાળશે તો સુધી પહેલો નહીં આવશે ઓ હા પેલું મોઢે લગાવવાનું કે હેલી એ ગોટા મસ્ત લાગત પણ મોવડ કોઈ લોટ નાખી દે મય હું બીજું કોણ નાખે ગાય અંધાર થઈ ગયું છે ને પહેલો હજી આવ્યા નહીં અરે હમું કરો દાદી પહેલો ની આવશે આવીને ખાશે બસ આંદુડી નહીં મેં કીધું તું હડો ગાઈસ તો હજી ખાટલા બાટલા પાથરે હમું કરે રે કચરો વાળવાની તૈયારી કરે કોમલ અને જો બધું હમું કરી નાખ્યું છે કચરો વાળી દે ફટાફટ હવે બહાર તો મચ્છર કરડે રહે હવે ઢાળી દે ને તો હવે તાપાઈ તો આવશે રખાઈ રહેશે કાઢ ઢાળી તો બહાર તો નહીં બેહાય બહાર તો મચ્છર ચોક થોડી ખાઈ રહ્યા મચ્છર બહુ પડ્યા છે તો હવે ગોરી આ તો એની બેઠી તો બેહવા દો આરામ આવે છે એમ તો આવે છે અરે ઓછે કા કરો ઊંધું કરી નાખી દે સીધા ખાટલા ને ઊંધો કર્યો મારો આપણે ખાઈ લીધું ને કોમલ અંજુ વાહન ભેગા કરે કચરો વાળી દીધો
હવે ખાટલા ઢાળે રહી. અને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.